કાંકરેજના 110 ગામોની પ્રજાના તાલુકા મથકે કામ માટે ધરમધક્કા. કાંકરેજ તાલુકા પંચાયત ન ધણિયાતી હોય તેવો વર્તમાનમાં અનુભવ થઈ રહ્યો છે. ભાજપની સરકારમાં કાંકરેજ તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી કોઈ કાયમી અધિકારી કે પ્રમુખ નથી જોવા મળી રહ્યા. તે ગુજરાત સરકાર અને સ્થાનિક રાજકીય આગેવાનો માટે શરમજનક બાબત કહેવામાં આવે છે. કારણ કે કાંકરેજ તાલુકામાં પ્રમુખની મુદ્દત પૂર્ણ થતાં જ પ્રાંત અધિકારી ડીસાને પ્રમુખનો ચાર્જ આપવામાં આવ્યો છે, પરંતુ તેઓ પણ કોઈ દિવસ તાલુકા પંચાયતમાં દેખાયા નથી, જેના કારણે સ્થાનિક લોકો કામ માટે અટવાયા કરે છે, જેમાં તેઓ ક્યારેક મામલતદાર કચેરીની મુલાકાત લેવા પધારતા હોવાથી તાલુકા પંચાયત કચેરીમાં દેખાતા નથી. તેવી જ રીતે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી TDOનો પણ ચાર્જ ડીસા તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો છે. તેઓ પણ ક્યારેક કાંકરેજ પધારે છે. આમ તાલુકામાં કોઈ સ્થાયી અધિકારી ન હોવાને કારણે તાલુકાની પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આમ આટલું ઓછું હોય તેમ તાલુકા આરોગ્ય અધિકારી પણ ચાર્જમાં જોવા મળી રહ્યા છે. CDPO પણ ચાર્જમાં છે. ત્યારે એક સમય તો એવું લાગે છે કે તાલુકાના તમામ વિભાગો ચાર્જમાં જ ન ચાલતા હોય. આમ આ પ્રકારની સ્થિતિ હોવાથી તાલુકાની પ્રજાને તમામ વિભાગોમાં કામોમાં અવરોધ આવી રહ્યા છે. ત્યારે આ સાથે કેટલાક ગંભીર સવાલો પણ ઉઠવા પામ્યા છે. આ સાથે કાંકરેજ તાલુકા ભાજપનું રાજકારણ નબળું છે તેવા પણ ભેદી સવાલો ઉઠવા પામ્યા છે. આમ કાંકરેજ તાલુકા પંચાયતમાં અધિકારી રાજ ચાલે છે, જેમાં જ્યારે મન ફાવે ત્યારે તેઓ આવે છે અને મન ફાવે ત્યારે ઘરે નીકળી જતા હોય છે. આમ તાલુકાની શાળાઓમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ આવકના દાખલા માટે રજળી રહ્યા છે. આમ તાલુકાના 110 ગામોની પ્રજા તાલુકા મથકે પોતાના કામ માટે ધરમધક્કા ખાઈ રહ્યું છે. ત્યારે તેના માટે જવાબદાર કોણ તેવા અનેક વિવિધ સવાલો ઉઠવા પામ્યા છે.